એટલે જ આપણે સ્વતંત્ર માલિકી તરીકેની જે વસ્તુ હતી તે આપણે જોઈ. હવે સહિયારી માલિકીની વાત, કે સહિયારી માલિકીથી તમે જોશો તો HUF, હિન્દુ વ્યક્તિ કોઈ ગુજરી જાય તો તેના પત્ની, તેના દીકરા દીકરી એ બધા જ એના વારસદાર ગણાય. દીકરાના દીકરા દીકરીના દીકરા પણ વારસદાર ગણાય. તો એ જેને પ્રાપ્ત થાય તે બધાને સહિયારી મિલકત પ્રાપ્ત થાય, બધાનું જુદું ગણાય નહીં. પરંતુ મુસ્લિમમાં જો હોય, મુસ્લિમમાં હોય અને એના બધા વારસદાર હોય ને તે સંયુક્ત માલિકી ગણાય, એ સહિયારી માલિક ના હોય. હિન્દુ વારસા હક પ્રમાણે HUFનો કોન્સેપ્ટ છે. મુસ્લિમ વારસાઈમાં એમાં HUF એટલે કે મુસ્લિમ અવિભક્ત કુટુંબ MUF નથી. એમાં જે કંઈ મિલકત થાય તે સંયુક્ત માલિકીની બધાને પ્રાપ્ત થાય, એટલે એમાં સહિયારી માલિકી પ્રાપ્ત થતી નથી. એવી રીતે સંયુક્ત ખરીદી હોય, 2-3 ભાગીદારો, 2-3 વ્યક્તિ સાથે મળી અને કોઈ ખરીદી કરે તો એ સંયુક્ત ખરીદી કહેવાય. પછી ભાગીદારી પેઢીમાં ખરીદી હોય તો જેટલા ભાગીદાર હોય તે બધા સહિયારા ભાગીદાર કહેવાય, એ બધા સહિયારા ભાગીદાર કહેવાય. તો સંયુક્ત માલિકી, સહિયારી માલિકી અને સ્વતંત્ર માલિકી, આ રીતે માલિકી હક અને માલિકી કઈ રીતે પ્રાપ્ત થાય તે અંગેનું આ આપણું સમજણ કાયદાની હતી. અનફોર્ચ્યુનેટલી આજે અડધો કલાક આપણે મોડું ચાલુ કર્યું અને સેશન્સ પૂરો કરવાનો ટાઈમ થઈ ગયો, 7:30 વાગી ગયા છે. જોશી સાહેબ પરમિશન આપે તો આપણે થોડુંક આગળ ચલાવીએ, અથવા તમારા બધાની તૈયારી હોય તો. નેક્સ્ટ, જો આપણે હવે પહેલાં જોયું સ્વતંત્ર માલિકી, સહિયારી માલિકી, બેઉ માલિકી ગણાય, એના 2 ભાગ પડતા હતા. એક સ્વતંત્ર અને સંપૂર્ણ માલિકી અને એક છે તે મર્યાદિત માલિકી. મર્યાદિત શબ્દ જ બોલે છે કે મર્યાદિત માલિકી, એનામાં કંઈ મર્યાદા છે. મર્યાદા એ કે કોઈ પણ જગ્યાનો કોઈ માલિક હોય એ માલિક ખરો, પણ જો એને એ જમીનનો વહીવટ કરવો હોય તો એણે કોઈની પરવાનગી મેળવવી પડે, અને જો એ પરવાનગી મેળવવી પડે તો એ સ્વતંત્ર માલિક ગણાય નહીં, કારણ કે એના પર મર્યાદા આવે છે કે એ ઉપયોગ કરી શકતો નથી. દાખલા તરીકે નવી શરતની જમીન હોય તો નવી શરતની જમીન 7/12માં જે ધરાવતો હોય તે એનો સ્વતંત્ર માલિક ગણાય, પણ એની માલિકી મર્યાદિત ગણાય. જો એણે જગ્યા વેચવી હોય તો કલેક્ટરશ્રીની પરવાનગી વગર વેચી શકતો નથી, અને જો વેચે તો એ વેચાણ ગેરકાયદેસરનું કહેવાય. તો એ મર્યાદિત માલિકી થઈ ગઈ કે ભલે પોતે સ્વતંત્ર માલિક છે પણ એની જે માલિકી છે તે મર્યાદિત છે, એનો એ સ્વતંત્ર રીતે ઉપયોગ કરી શકતો નથી. એવી જ રીતે નવી શરતની જમીન છે, ખેતીની જમીન હોય તો જ નવી શરતની ગણાય. હવે જો એને ખેતીની જમીનમાંથી બિનખેતીમાં પોતાનું મકાન બાંધવું હોય, કોઈ પ્રોજેક્ટ કરવો હોય તો એ કરી શકતો નથી. એની મર્યાદા, માલિક છે પણ એ માલિક, એની મર્યાદિત માલિકી છે કે એ જ્યાં સુધી પ્રીમિયમ ન ભરે ત્યાં સુધી એ જમીનમાં એ બિનખેતીનું કૃત્ય કરી શકતો નથી. એટલે નવી શરતની જે જમીન છે તે સ્વતંત્ર માલિકી હોય, સહિયારી માલિકી હોય, બેમાંથી કોઈ પણ માલિકી હોય, પણ એ મર્યાદિત માલિકીની ગણાય. પ્રસપ, પ્રસપ એટલે શું, કોઈને ખબર છે? પ્રતિબંધિત સત્તા પ્રકારનો અર્થ શું થાય? આ શબ્દનો અર્થ શું? પ્રતિબંધિત સત્તા પ્રકાર. એ તો બધી શરતો તમે કહો છો. પ્રતિબંધિત સત્તા પ્રકાર એટલે પ્રતિબંધિત સત્તા કોને કહેવાય?
પ્રતિબંધિત સત્તા પ્રકાર એટલે તમારી મર્યાદિત સત્તા છે, તમારી મર્યાદિત માલિકી છે. પ્રતિબંધિત સત્તા એટલે તમારા પર પ્રતિબંધો છે, રિસ્ટ્રિક્ટ તમારા પર પ્રતિબંધો છે જેને આપણે અહીંયા મર્યાદા કર્યું કે મર્યાદિત માલિક એટલે પ્રતિબંધિત છે, તમારા પર મર્યાદાઓ છે, તમારા પર પ્રતિબંધો છે એનો ઉપયોગ કરવા માટે. પ્રતિબંધો હટાવો તો જ તમે એનો માલિક તરીકે ઉપયોગ કરી કરો. જેટલા બી પ્રતિબંધો છે બધા લીગલી હટી શકે? બધા જ હટી શકે, સિવાય કે જે ગ્રાન્ટમાં એમ લખ્યું હોય કે આનો ઉપયોગ નહીં કરે તો તમારે સરકારને પાછી આપવી પડે, તો એવી પ્રતિબંધિત સત્તા પ્રકારની જગ્યાનું વેચાણ પ્રીમિયમ ભરવાથી પણ ન થઈ શકે. કઈ એવી જગ્યા છે કોઈને ખબર છે? આ એક જ જણે પૂરી કોઈક ફી આપી લાગે છે, બાકી એ બધા એમ જ આવ્યા લાગે છે. કોને ખબર છે કઈ? હા ના, સી સરકાર તો તમે શરત ભંગ કરો એટલે સી સરકાર થાય. તમે માલિક છો છતાં પણ તમે એનું પ્રીમિયમ ભરીને પણ ટ્રાન્સફર ન કરી શકો. એક તો ભૂદાનની જગ્યા છે, તે ભૂદાનની જગ્યા માત્ર જે લોકો ભૂમિહીન છે એ ભૂમિહીનને આપવામાં આવી છે. એ ગણોતિયા નહોતા, ખેડતા પણ નહોતા. પણ સાચણી જુદી વસ્તુ છે, સાચણી જુદી વસ્તુ છે, સાચણી જુદી છે, ભૂદાન જુદું છે. એ જે વિનોબા ભાવેની ચળવળ હતી કે જમીન વિહોણા જે લોકો મજદૂર છે કે જેની પાસે કોઈ આવકના સાધન નથી તેને દાનમાં જગ્યા આપવાની એટલે ભૂમિદાન કહેવાય. જો એ ખડતા હોતે તો ગણોદ્ધાર હેઠળ મળતે, ગ્રાન્ટેડ હોતે તો સાચણી હેઠળ મળતે. પણ આ કોઈ પણ રીતે એ બિલકુલ ગરીબ છે, કંઈ ખેડી શકતો નથી, એની પાસે કોઈ જગ્યા નથી, માત્ર મજદૂર છે, તો એને દાનમાં આપેલી જગ્યા છે. એને કોઈ પૈસા ભરવાના, ગ્રાન્ટેડમાં બી પૈસા ભરવા પડે, તમારે ગણોતિયામાં બી પૈસા ભરવા પડે. જ્યારે ભૂમિદાન એ દાનમાં મળેલી જગ્યા છે, એને ભૂમિદાન કહેતા હતા, મજદૂરોને આપેલી હતી. અને ભૂમિદાનની જગ્યા નોન ટ્રાન્સફરેબલ છે, એટલે તમે એ જો ખેડવાનું બંધ કરો તો કાયદા પ્રમાણે એ પાછી તમારે સરકારને આપી દેવાની. સરકાર શું કરે? ભૂમિદાન કાયદા પ્રમાણે એને લેન્ડ બેંક બનાવી છે, લેન્ડ બેંક, કે આવી જેટલી બેંક જગ્યાઓ છે તેની એક બેંક, એકે પાછી આપી તો એ જમા થઈ જાય, એને પછી બીજાને આપવાની એ જગ્યા. જેમ બેંક પૈસા આપે કે તમને લોન પર આપી, તમે લોન પાછી આપી દો તો તમારા પૈસા બીજા જરૂરિયાતમંદને આપે. તો ભૂમિદાન કાયદા હેઠળ લેન્ડ બેંક છે. તમને જગ્યા દાનમાં આપી, તમે એનો ઉપયોગ ન કરો તો તમારે પાછી એ બેંકમાં આપી દેવાની. એ બેંક ભૂમિદાન હેઠળ પાછી બીજાને આપવામાં આવે. અને બીજી કઈ જગ્યા એવી છે કે જે પ્રતિબંધિત સત્તા પ્રકાર હોવા છતાં પ્રીમિયમ ભરીને પણ ટ્રાન્સફર ન થઈ શકે? હા, સંપાદિત એ પ્રસપની જગ્યા નહીં, એ તો તમારી માલિકી પૂરી થઈ ગઈ. સાહેબ છેક મુન્દ્રાથી ક્યાંથી આવ્યો છો? કચ્છ મુન્દ્રાથી અહીંયા ફક્ત ક્લાસ માટે આવ્યા છે, 500 કિલોમીટરની સફર કરીને આ સેશન માટે છેક મુન્દ્રાથી આવ્યા છે. લેન્ડ એગ્રીકલ્ચર લેન્ડ સીલિંગ હેઠળ જે જગ્યા ફાજલ થઈ ગઈ છે, એગ્રીકલ્ચર લેન્ડ સીલિંગ હેઠળ જે જગ્યા જે જમીન માલિક પાસે ફાજલ થઈ ગઈ છે તે સરકારે એક્વાયર કરી લીધી ફાજલ જગ્યા તરીકે. યુએલસી એ અર્બન લેન્ડ સીલિંગ છે, એ અર્બન લેન્ડ છે. આ એગ્રીકલ્ચર લેન્ડ સીલિંગ ALT. તો એ જે એગ્રીકલ્ચર લેન્ડ સીલિંગ હેઠળ જગ્યા ફાજલ થઈ અને સરકારે લઈ લીધી, તે સરકાર ખેતી માટે બધાને આપી. દાખલા તરીકે સાથણીમાં આપી હોય, મંડળીને આપી હોય, કોઈ ઇન્ડસ્ટ્રીઝને આપી હોય, એ રીતે ફાજલ થયેલી જગ્યા જે એમણે લીધી
તે કોઈને ગ્રાન્ટ કરી હોય તો એગ્રીકલ્ચર લેન્ડ સીલિંગ એક્ટ મુજબ એ જગ્યા પાછી સરકારને જ આપી દેવાની, એ પ્રીમિયમ ભરીને પણ ટ્રાન્સફર થઈ શકે નહીં. પણ 7/12માં તમે જ્યારે વાંચો તો માલિક તરીકે તમારું નામ બોલે, નવી શરત બોલે, પ્રસપ બોલે, પણ પ્રસપના એ કાયદા પ્રીમિયમ ભરવાના એને લાગુ પડે નહીં. નવી શરતની જગ્યા ઓકે, સગીરની માલિકીની જગ્યા આપણા ત્યાં યુએલસીમાં જે છે પૈસા લઈને જગ્યા સરકાર આપતી હતી, એટલે એ ટ્રાન્સફરેબલ હતી, એ પ્રીમિયમ ભરીને તમે ટ્રાન્સફર કરી શકતા હતા, એ દાનમાં કે એમાં આપતા નહોતા. એટલે પહેલાં તો શું છે કે એગ્રીકલ્ચર લેન્ડ સીલિંગમાં જુદી જુદી યોજનાઓ હતી કે જમીન માલિક પોતે કલમ 20 હેઠળ સોસાયટીને આપે તો એને અર્બન લેન્ડ સીલિંગ લાગુ નહોતો પડતો, પણ એને નવી શરતનો રૂલ્સ લાગુ પડે. એવી રીતે 21-1ની સ્કીમ હતી, નબળા વર્ગની સ્કીમ. હવે એ નબળા વર્ગની સ્કીમ કલમ 21ની સ્કીમ ગણાતી હતી. એમાં અમુક મર્યાદામાં 40 સ્ક્વેર મીટરના 80 સ્ક્વેર મીટરના પ્લોટ ફાળવવામાં આવતા હતા વીકર સેક્શન માટે. એ ફાળવા પછી એ ટ્રાન્સફરેબલ હતા, પ્રીમિયમ ભરવું પડે સરકારને. પણ અર્બન લેન્ડ સીલિંગ હેઠળ પ્રસપ એ ટ્રાન્સફરેબલ હતું, એગ્રીકલ્ચર લેન્ડ સીલિંગ પ્રમાણે પ્રસપ એ ટ્રાન્સફરેબલ નથી. સગીરની મિલકત, કોઈ પણ સગીરની મિલકત હોય તો કોર્ટની પરવાનગી વગર એ વેચાણ થઈ શકે નહીં, અને કોર્ટની પરવાનગી વગર એ વેચાણ થયું હોય તો એ ગેરકાયદેસરનું ગણાય. હવે આ કાયદાની જ્યાં સુધી સમજ નહોતી ને ત્યાં સુધી ખૂબ સમાજમાં સાચા ખોટા દસ્તાવેજો થયા છે. કઈ રીતે થયા હતા કોઈને ખ્યાલ છે? વર્ષો પહેલાં કેવી રીતે દસ્તાવેજ થતા હતા? નહીં, સગીરની મિલકત વેચાણના દસ્તાવેજ કેવી રીતે થતા હતા? તે ના સાહેબ બહુ સાચું બોલ્યા, ગાંધીનગરથી આવે છે સાહેબ, ખાસ આપણા મહેમાન છે આજે. એ પહેલાં રેવન્યુ ઓફિસર હતા અને એમના મેડમ સાથે છે. તે પોતે આધ્યાત્મિક પુસ્તકો અને મોટિવેશનલ સ્પીચો આપે છે. આપણું અભાગ્ય છે કે મારું સાંભળે છે, મને મોટિવેશન આપવાને બદલે. સગીરની મિલકતના પહેલાં દસ્તાવેજ કેવી રીતે થતા હતા? તમે જૂના દસ્તાવેજ વાંચશો ને તો ઈશ્વરભાઈ છગનભાઈ પોતે તથા સગીર જિજ્ઞેશના વાલી તરીકે આ રીતે દસ્તાવેજ થતા હતા, પોતે તથા સગીરના વાલી તરીકે. અને એ દસ્તાવેજો સંખ્યાબંધ પહેલાં થતા હતા. જ્યાં સુધી સગીરોને નોલેજ નહોતું, જ્યાં સુધી સગીરોને નોલેજ નહોતું, જ્યાં સુધી કાયદાનું નોલેજ લોકોને નહોતું, ત્યાં સુધી આવી એન્ટ્રી બી પડતી રહી ને બધું થતી રહ્યું. સરકારને બી ખબર નહોતી કે આવી રીતે દસ્તાવેજ થઈને, એટલે એ બી એન્ટ્રી સર્ટિફાઈડ કર્યા જ કરતા હતા. પછી જમીનોની કિંમત વધી ત્યારે પેલા જેણે બાપે વેચી હોય ને તેને ખબર હતી કે મેં જગ્યા સગીરના વાલી તરીકે સહી કરી છે, એટલે એ જાતે જ સગીરને ઊભો કરે કે હવે તું દાવો કર કે આ દસ્તાવેજ ખોટો છે. સગીરને તો તે વખતે બી ખબર નહોતી ને અત્યારે બી ખબર નહોતી. એટલે જેણે ખરેખર પૈસા લીધા છે તે જ પાછો દાવો કરાવે. અને એનો કાયદો એવો છે કે સગીર જે દિવસે 18 વર્ષનો થાય ત્યાર પછી 3 વર્ષમાં એ દાવો કરી શકે. એટલે કોઈ 2 વર્ષનો છોકરો હોય અને એના વાલીએ જો દસ્તાવેજ કરી આપ્યો હોય અને એ દસ્તાવેજ પર બંગલાઓ બની ગયા હોય, ફ્લેટો બની ગયા હોય અને 500 રૂપિયાના ભાવે જગ્યા વેચાઈ ગઈ હોય અને પછી એ 50,000 રૂપિયાની ભાવની થઈ જાય 20 વર્ષ પછી, તો પેલો સગીર એમ કે આ જગ્યાનો દસ્તાવેજ ખોટો છે, આ બિલ્ડિંગ ગેરકાયદેસરનું છે, એમાં મારો હક છે, એટલે આ મિલકત મારી ગણાવી જોઈએ.
સગીર વડીલોપાર્જિત હોય કે સ્વપાર્જિત હોય, સગીરની મિલકત વેચી ન શકાય. કોર્ટની પરવાનગી જ લેવી પડે. 18 વર્ષનો થાય પછી 3 વર્ષમાં એ દસ્તાવેજ ચેલેન્જ કરી શકે. અને જો એ ચેલેન્જ કરે તો એ મિલકતનો દસ્તાવેજ ખોટો ઠરી શકે કાયદામાં. અને જ્યારે એવો કાયદામાં ખોટો દસ્તાવેજ ઠરે તો બિલ્ડરો તો ક્યારના ચાલ્યા ગયા હોય. જેણે લીધું હોય તે માણસને ઉપાધિનો ટોપલો આવી જાય. કારણ કે મકાન 50,000માં કે 5 લાખમાં લીધું હોય, પણ જ્યારે આ દાવો થાય ત્યારે એની કિંમત 5 કરોડ થઈ ગઈ હોય. હા, પણ 50,000ની મિલકતનું 50 લાખ તો આપવા પડે ને. ઘણા બધા થયા, ઘણા બધા થયા છે. સુરતમાં બહુ જાણીતો કિસ્સો છે, પેપરમાં બી બહુ ચેગ્યો હતો. સુરતમાં એક સોસાયટી હતી અને એ સગીરની મિલકત પર બંધાઈ ગઈ હતી. એ સુરતમાં મોટાભાગના હીરાના વેપારીઓએ બંગલા બાંધી દીધા હતા. લગભગ 60-70 બંગલા હતા અને સૌથી સારા લક્ઝરિયસ બંગલા એમાં હતા. એમાં આ પ્રમાણેનો દાવો ચાલ્યો. એ દાવો નહીં તો 16-17 વર્ષ ચાલ્યો. 16-17 વર્ષ પછી હુકમ એવો આવ્યો કે આ કાં તો આ બંગલા તોડીને ખુલ્લી જગ્યાને આપી દો, કાં તો તમે એની કિંમત પેલા સગીરને ચૂકવો. તો એક બંગલો નહીં તો 25-30 કરોડનો હશે. એ જગ્યા 0 થઈ ગઈ તો સમાધાન કહેવામાં થયું હશે. અને છેક સુપ્રીમ સુધી હારી ગયા પછી કોઈ જીતવાનો કોઈ ચાન્સ નહોતો. પછી કોર્ટે હુકમ કર્યો કે આ 30 દિવસમાં એની સાથે સમાધાન નહીં થાય તો બંગલા તોડી નાખવા. એણે કોર્પોરેશનને ગેરકાયદેસર બાંધકામ જાહેર કર્યું. એટલે આપણે જે આ માલિકી હકની બધી વાત શા માટે કરીએ છીએ કે કાયદાની અજ્ઞાનતા કોઈ દિવસ ખૂબ મોંઘું પડી જાય. એટલે કાયદાની તમે કોઈ પણ પ્રોપર્ટીનો વ્યવહાર કરો તો એની અવેરનેસ જાળવવી બહુ જરૂરી છે. પણ એ બધાના માટે શક્ય નથી કે બધું જ આપણે જાણી શકીએ. દાખલા તરીકે આજે મારે ઘરમાં દાળ ભાત શાક રોટલી બનાવવી હોય તો હું પૈસા લાવીને ઘરમાં આપી શકું, પણ દાળ ભાત રોટલી મને બનાવવાનું કહે તો કદાચ થૂલી બની જાય, બની ન શકે. કારણ કે એ નોલેજ મને ન હોઈ શકે. તો જે જમીન ખરીદે છે તે કદાચ જમીન ખરીદવાના પૈસા આપી શકે, પણ એના ટાઇટલ સાચા છે કે ખોટા છે એ જાણી ન શકે. તો એના માટે ખરીદતા પહેલાં શું કાળજી રાખવી જોઈએ કે એ વિષયના જે એક્સપર્ટ હોય તેની સલાહ લીધા વગર કામ કરવું જોઈએ નહીં. જો તે વખતે તમે વકીલને, સોલિસિટર્સને, કોઈ રેવન્યુના જાણકારની સલાહ લીધા વગર આવું કામ કરો, એટલા માટે એવું કામ કરવાની લાલચ થાય કે વકીલને 5,000 ફી આપવી પડે, પેલાને 2,000 ફી આપવી પડે. તો એમ થાય કે એવો 5,000 આપવાની શું જરૂર છે? 7/12 એનું નામ છે, દસ્તાવેજ છે, રજિસ્ટર્ડ થઈ ગયું, આપણે લઈ લીધું. ખાલી પૈસા બચાવવા માટે જો આવું કરવામાં આવે તો કોઈક વાર બહુ મોટું જોખમ થઈ જાય. તો આજે આ સેશન્સ, આ જે ડેર એકેડમીએ શા માટે રાખી છે કે સામાન્ય જાણકારી જો હોય ને તો તમે એમાં ઊંડા ઉતરી શકો, પણ સામાન્ય જાણકારી ન હોય ને તો અંધારામાં ભૂસકો મારવા બરાબર થાય. એટલે આ ડેર એકેડેમીનો જે પ્રયાસ છે તે શું છે કે તમારા હાથમાં બેટરી આપવાની કે તમે રસ્તો જોઈ શકો. એ સૂરજ નથી લાવી શકવાના, પણ બેટરી આપી શકે છે કે જેનાથી તમે રસ્તો જોઈ શકો. પછી એ રસ્તા પર કેમ આગળ વધવું એ બેટરીને આધારે તમારે ડિટેલ જાણી લેવું જોઈએ કે આગળ ખાડો છે, આગળ પહાડ છે કે આગળ પથ્થર છે. એકવાર એ બેટરીથી જાણવાનું મળે તો પછી ડિટેલમાં તમે જઈ શકો. તો આ જે હેતુ છે તે આજનો હેતુ આ છે. એટલે સગીરની મિલકત છે. પણ સાહેબ તમે જે એક કીધું ને તે એક વસ્તુ તમે રિવર્સ કીધું
રિવર્સ એ છે કે જો એચયુએફની પ્રોપર્ટી હોય ને એમાં જો સગીર હોય કોઈ અને એચયુએફના કરતાં જો જગ્યા વેચે તો સગીરની પરમિશન લેવાની જરૂર નથી, કોર્ટની પરવાનગી લેવાની જરૂર નથી. ક્યારેક એ સહિયારી માલિકીમાં હોય અને એનું ગાર્ડિયનશિપ એના વાલી તરીકે કાયદેસર એના કરતા હોય. જો એચયુએફના કરતાં પોતાની એચયુએફની જગ્યા કરતા તરીકે વેચે ને એમાં જો કોઈ સગીર હોય તો સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે એમાં એણે સગીરની પરવાનગી લેવાની જરૂર રહેતી નથી. બધી એચયુએફમાં બી લાગુ પડે અને નોન એગ્રીકલ્ચરમાં બી લાગુ પડે. હા ના, એ એચયુએફ એ પોતે ખેડૂત તરીકે પોતે ખરીદી શકે પણ એચયુએફના નામ પર ન ખરીદી શકે. એચયુએફ પોતે ખેડૂત જ છે. જો એચયુએફ જે છે તે કોઈ ખેડૂત મળી ગયો હોય તો જ એચયુએફ બને, એ વગર તો એચયુએફ બને નહીં. તો એના બધા જ છે તે ખેડૂત છે, પણ એચયુએફ પોતે કોઈ કાયદા પ્રમાણે વ્યક્તિ નથી. એચયુએફ એ કોઈ લીગલ એન્ટિટી નથી. ઇન્કમ ટેક્સ પ્રમાણે લીગલ એન્ટિટી છે. ઇન્કમ ટેક્સમાં એચયુએફનું યુનિટ જુદું મળે. હા, એનું આખું પાન કાર્ડ બી અલગ હોય. એ ધંધો બી કરી શકે એચયુએફ, પણ ગણોત કાયદા પ્રમાણે એચયુએફનું જુદું યુનિટ મળે નહીં. ઓકે, 73AA સગીરની મિલકતનો ખ્યાલ આવી ગયો. ઓકે, એ જે મેં આપને કીધું તે જ એચયુએફની હોય ને તો જરૂર નથી. એ મેં આપને કીધું કે તો જરૂર નથી. તો સગીરની મિલકતનું સર્ટિફિકેટ લેવાની જરૂર નથી. પરંતુ સમજો કે કોઈ સગીરના નામ પર મિલકત આવી, એચયુએફ નથી, વારસાઈથી આવી, તો એની પરવાનગી લેવી પડે. દાખલા તરીકે એક પતિ ગુજરી ગયો, એની પત્ની એટલે સમજો કે એ યંગ એજમાં કોઈ વ્યક્તિ પુરુષ ગુજરી જાય છે અને એની પત્ની હજુ યંગ છે, એનો એક સગીર બાળક છે, તો એ એચયુએફમાં નહીં આવશે. એટલે એના બે વારસદાર છે, એની પત્ની અને એનો સગીર બાળક. તો 7/12માં એન્ટ્રી કેવી રીતે પડશે કે સ્મિતાબેન તે ફલાણાના પત્ની અને સગીર આના વાલી. જો એવી મિલકત વેચવા જાય તો એને કોર્ટની પરમિશન લેવી કમ્પલસરી છે. અને તે સંજોગોમાં કોર્ટ પરમિશન લગભગ બધા જ કેસમાં આપે છે. શરત એ છે કે સગીરનું હિત જળવાયેલું હોવું જોઈએ. એટલે એ જેનો અવેજ સગીરના ભાગનો હોય તે એફડી મુકાવે. બીજું કે જે અવેજ છે તે બજાર કિંમત પ્રમાણેનો હોય. એવું ના કે રોકડામાં પેલી પત્ની પૈસા લઈને ને પેલા સગીરને ઓછા પૈસા આપે, કારણ કે બધું જ બની શકે. એટલે બજાર કિંમત પ્રમાણે વેચાય છે કે નહીં તે, અને દસ્તાવેજ થતાં પહેલાં સગીરના પૈસા ડિપોઝિટ મુકાવે. એવું નહીં કે દસ્તાવેજ કર્યા પછી મૂકવાનું, નહીં કે દસ્તાવેજ કર્યા પછી મૂકે નહીં તો એ બી આવે નહીં. એટલે એ દસ્તાવેજમાં જે પૈસા બતાવ્યો એ ડિપોઝિટની રસીદ કોર્ટમાં બતાવો એટલે તમને વેચાણની પરવાનગી આપે. ડિસ્ટ્રિક્ટ કોર્ટ કલેક્ટરની, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, સિવિલ કોર્ટ. કલેક્ટરના પાવર્સ કોમાં લાગે? કોઈને ખબર છે? કલેક્ટર્સના પાવર્સ વેચાણની પરવાનગી આપવામાં કોને લાગે? આમાં નથી આવ્યું. એ મારી ભૂલ છે, હું મારી ભૂલનો સ્વીકાર કરું છું. આમાં બતાવવું જોઈતું હતું. કલેક્ટરના પાવર્સ કોના લાગે? તહેસીલની માને. કલેક્ટર્સને વેચાણની પરવાનગી ખેડૂત બિનખેડૂતમાં આપે. ખેડૂત બિનખેડૂતમાં કલેક્ટરના પાવર્સ છે, પણ આવા વારસામાં
અશાંતમાં બી તો એ તો મિલકતનો અશાંત ધારો છે, પણ આવી સગીરની મિલકતના પાવર્સ કલેક્ટરને હોય તેવું કઈ છે કાયદો? કોઈને ખબર છે? આવી સગીરની મિલકતના પાવર્સ કાયદામાં કલેક્ટરને આપ્યા છે. સિવિલ કોર્ટ ના પાડે કે આનું જ્યુરિસ્ડિક્શન અમારી પાસે નથી. નંબર ઓફ કેસીસ આપણા સમાજમાં આવા હોય છે. આમાં લખેલું હોતે તો સારું પડતે, પણ હવે ભૂલનો સ્વીકાર કરું છું. સવાલ આવ્યો તો હવે નેક્સ્ટ ફ્લાઇટમાં ઉમેરી દઈશ. સરસ સવાલ છે. કલેક્ટર આપણા ત્યાં એક કાયદો છે, ડિસેબલ ચાઇલ્ડ એક્ટ, કે જે અપંગ, મંદબુદ્ધિ અને પોતે સમજી નથી શકતો પોતાનું તેવું ડિસેબલ ચાઇલ્ડ એક્ટ. એ ડિસેબલ ચાઇલ્ડ એક્ટ હેઠળ પાવર કલેક્ટરને છે, સિવિલ કોર્ટને નથી. એવા ડિસેબલ ચાઇલ્ડની જો કોઈ પ્રોપર્ટી હોય તો એણે કલેક્ટરની પરમિશન લેવી પડે. એમાં સિવિલ કોર્ટને જ્યુરિસ્ડિક્શન લાગતું નથી. અને ડિસેબલ ચાઇલ્ડની પાસે પ્રોપર્ટી ક્યાંથી આવે? જે માણસ પોતે જ ડિસેબલ છે, પોતે પાગલ છે, સમજી શકતો નથી, માનસિક નબળો છે, વારસાઈથી પ્રાપ્ત થાય કે કોઈ આવો માનસિક રીતે નબળો હોય તેને બી મા બાપ તો હોય જ, અને સમજો કે એ મા બાપ ગુજરી જાય તો એ સગીર હોય કે 25 વર્ષનો હોય કે 40 વર્ષનો હોય, પણ જે પાગલ છે, અણસમજુ છે, ડિસેબલ છે, એને કંઈક માનસિક રીતે બધી રીતે સમજી શકે છે, પોતાની પ્રક્રિયા પૂરું કરી શકે છે, પણ કાયદામાં જે એક શબ્દ છે કે જે પોતાનું હિત અહિત સમજી નથી શકતા, પોતાનું હિત શેમાં છે, પોતાનું અહિત શેમાં છે તે સમજી શકતા નથી. બાકી બધી રીતે એટલે જેને માનસિક રીતે માણસની ઉંમર 40 વર્ષની થઈ હોય પણ એની માનસિક ઉંમર 5 વર્ષ 6 વર્ષની હોય, એ તમને તંદુરસ્ત દેખાય, બિલકુલ માણસ જેવો દેખાય, તમે એને પૂછો નહીં ત્યાં સુધી ખબર નહીં પડે, પણ એની માનસિક ઉંમર 5 વર્ષ 7 વર્ષની હોય. તો એવી વ્યક્તિને બી જો જમીન વેચવી હોય તો એ કલેક્ટરની પરમિશન વગર વેચી હોય તો એ ગેરકાયદેસર ગણાય. 73AA જમીન, 73AA જમીન બી સ્વતંત્ર માલિક ગણાય. આદિવાસી પોતે જે જગ્યા ધરાવે તે પોતે માલિક છે, ખેતી કરે, બધું કરી શકે છે, વારસાઈ મરી જાય તો એના વારસદારને એ જમીન પણ મળે, પણ એ મર્યાદિત માલિકીને એટલા માટે કહેવાય કે જો એણે એ જગ્યા વેચવી હોય તો કલેક્ટરની પૂર્વ પરવાનગી વગર એ વેચી શકે નહીં. એ માત્ર વેચી શકે એવું નહીં, પણ એનું સાટાકટ પણ ન કરી શકે, ભાડે બી ન આપી શકે, લીઝથી પણ ન આપી શકે, ભાગીદાર તરીકે બી જોડાઈ રહી શકે, કબજો બી નહીં આપી શકે. 73AA કોઈ પણ પ્રકારના હક ઊભો કરવા માટે આદિવાસીને પોતાની જમીનમાં હક ધરાવતો નથી. માત્ર પોતે ખેડી શકે, પોતાનું ઘર બનાવી શકે, પણ એમાં કંઈ પણ પ્રવૃત્તિ કરવી હોય અને એને ટ્રાન્સફર કરવું હોય તો કલેક્ટરની પરમિશન લેવી પડે. એટલે પોતે માલિક છે પણ એની માલિકી મર્યાદિત છે. આદિવાસી કોઈ શહેરમાં રહેતો એનો કોઈ ફ્લેટ હોય તો એને ખરીદવા માટે આવો રિસ્ટ્રિક્શન લાગુ ના પડે? 100% લાગુ પડે. આદિવાસી જગ્યા શહેરમાં રહેતો હોય અને ફ્લેટ હોય તો પણ કલેક્ટરની પરવાનગી વગર વેચાણ કરી શકે નહીં. બરાબર સાહેબ, આ કાયદાની જેને જાણકારી નથી એના કારણે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે, અને એવા પ્રશ્નો ઊભા થાય છે કે તમે કલ્પના પણ ન કરી શકો, કલ્પના પણ નહીં કરી શકો. મેં અનુભવ્યું છે તેને એક વાત કરું. ગુજરાતમાં 3 ડિસ્ટ્રિક્ટમાં કલેક્ટર રહી ચૂકેલી વ્યક્તિ, પણ એસટી સીટમાં કલેક્ટર બન્યા હતા, આઈએએસ બની ગયા, 3 ડિસ્ટ્રિક્ટમાં કલેક્ટર હતા. 73AA પરવાનગી આપવાની સત્તા એને હતી. એનું પોતાનું ખેતર વેચવું હતું
તો એ વેચી નહોતા શકતા, કલેક્ટરની પરવાનગી લેવા જવું પડ્યું એમને. સૌથી ટ્રેજડી વાત એ થઈ ગઈ કે કલેક્ટરે એ અરજી નામંજૂર કરી. કલેક્ટર પોતે વેચવાઈ ગયા. પેલા કલેક્ટર, આને એમ હતું કે હું કલેક્ટર છું, મારું નામ છે તો પરવાનગી મળી જશે, પણ કાયદો બધા માટે સમાન, પરવાનગી બી માંગી, બધા પેપર પણ રજૂ કર્યા, પણ આપણા તો અમુક એક સિસ્ટમ ચાલે છે, એ સિસ્ટમમાં ફોલોઅપ નહીં થયું એટલે નામંજૂર થઈ ગઈ. હવે સિસ્ટમને આપણે ચર્ચા કરવાની જરૂર નથી, એટલે એમને એ સિસ્ટમમાં નહીં ગયા. એને એમ હતું કે થઈ જ જવાનું છે, મારું નામ છે, કલેક્ટર કરતાં હું સિનિયર છું, કારણ કે એ રિટાયર થયા એટલે પહેલાં કરતાં તો સિનિયર હતા, પણ એમના ધ્યાન બહાર ગયું અને રિજેક્ટ થઈ ગઈ. પછી એ કલેક્ટરે જાતે જવું પડ્યું ને એણે કહેવું પડ્યું કે આ મારી પોતાની છે ને તમે કેવી રીતે રિજેક્ટ કરી, આમાં કોઈ વસ્તુ ઘૂંટતી હોય તો મને કહો, મને લેટર આપો તો હું બધું, કારણ કે હું તો પ્રોસિજર જાણું છું. એટલે પછી એણે કીધું સોરી કંઈ નીચેના સ્ટાફે આમ કર્યો હશે તેમ કર્યો હશે, ને પછી પરવાનગી 24 કલાકમાં આપી દીધી. પણ આ કાયદો એવો છે કે બધા માટે સરખો છે. સિટીનો તમારો ફ્લેટ હોય, દુકાન હોય, તો પણ આ કાયદા પ્રમાણે તમારે સિટી કે ગ્રામ્યની જગ્યા હોય, ખેતીનો હોય, બિનખેતીની હોય, કલેક્ટરની પરવાનગી વગર કરી શકતા નથી. એવી રીતે અસાનધારો છે. જે નોટિફાઈડ અસાનધારો છે તેમાં જે મિલકત આવી હોય તે કલેક્ટરની પરવાનગી વગર ટ્રાન્સફર થઈ શકતી નથી, વેચાણ નથી થઈ શકતી, ભાડે નથી અપાતું, એમઓયુ નથી થતું. અને ગ્રાન્ટેડ જમીન વિશે ઘણી બધી વાત કરીએ આપણે કે ગ્રાન્ટેડ જમીનમાં જે શરત હોય એ શરતને આધીન જ એ જગ્યાનો વ્યવહાર થઈ શકે. અસાનધારો આપણા ત્યાં જ્યારે કોમી તોફાનો થયા ને ત્યારે શું છે કે એવું થયું કે જે જગ્યામાં હિન્દુ રહેતા હતા અને એમાં બહુ મર્યાદિત મુસ્લિમ રહેતા હતા, તે લોકો પછી પોતાનો એ ડરના મારે એ જગ્યા છોડીને ચાલ્યા જતા હતા. એવી રીતે જે મુસ્લિમ વિસ્તાર હતો ને એમાં જે મર્યાદિત હિન્દુ રહેતા હતા તે ડરના મારે ચાલ્યા જતા. આ જે મર્યાદિત રહેતા હતા તે બધાને ખબર હતી કે આ ભાગી જવાનો છે, તો એની કિંમત ઓછી આપીને પચાવી પાડતા હતા. મુસ્લિમની જગ્યા હોય તો હિન્દુ પચાવી પાડતા હતા, હિન્દુની જગ્યા હોય તો મુસ્લિમ પચાવ્યા. એટલે અસાનધારો કાયદો આવ્યો કે જ્યાં જ્યાં આવા તોફાનો થયા છે એને અશાંત વિસ્તાર કીધો, અને એમાં જગ્યામાં લેવેચમાં પૂરેપૂરી વેચનારને પૂરી કિંમત મળે છે કે નહીં એ જોવાની જવાબદારી કલેક્ટરને આપી, અને એ જો કલેક્ટર એ તપાસ કરે કે એને પૂરેપૂરી બજાર કિંમત મળી છે તો પરવાનગી આપે. પણ કોઈ ધાક ધમકી હેઠળ, કોઈ દબાણ હેઠળ જો આવી મિલકત ઓછા ભાવમાં વેચાતી હોય તો એ પરવાનગી આપે નહીં. ખાલી ગુજરાતમાં જ ભાડે બી નથી અપાતી. કાયદા પ્રમાણે નથી અપાતા છે તે ગેરકાયદેસર છે. નેક્સ્ટ. જો આપણે આ જે સ્વતંત્ર માલિકીને જે માલિકી હક હતા તે આ માલિકી હક અંગે બધી ચર્ચા કરી લીધી છે, એટલે આપણે એને રિપીટ કરતા નથી. બરાબર છે. આમાં એક પણ વસ્તુ એવી નથી કે જેની આપણે ચર્ચા ન કરી હોય. નેક્સ્ટ. જી. સ્ત્રીધનને બધા રાઈટ છે તે સ્ત્રીને છે. એના પતિ કે એના બાળકો એને વેચી શકે નહીં કે એના ઉપર વારસાઈ હક પ્રાપ્ત કરી શકે નહીં. સ્ત્રીધનને વારસાઈ હક લાગુ ન પડે, પોતાની મરજી પ્રમાણે ઉપયોગ કરી શકે. એવી જ રીતે પતિના પેન્શનને વારસાઈદારો ન લાગે, એ એની પત્નીને જ ફક્ત મળે. કોઈ ગવર્મેન્ટ ઓફિસર કે કોઈ પણ ઓફિસર હોય, જો એનું પેન્શન મળતું હોય તો એ પેન્શન પર ફક્ત સ્ત્રીના હક મળે.
એના બાળકોને કે એના વારસદારોને હક મળે નહીં. નેક્સ્ટ. જો હવે આ સ્લાઇડ તમે જોશો ને તો તમને એમ લાગશે કે કોઈ પણ જમીન કે બંગલો કે ફ્લેટનો ધંધો આપણે કરવો નથી, ખરીદવી નથી, એના કરતાં આપણે છે તે સારા છે. કારણ કે તમે એક જગ્યા ખરીદો બધું જ કેટલા નેક્સ્ટ તો આટલા કાયદા તમને લાગુ પડે. કોઈ એક મિલકત ખરીદો, મહેસૂલધારો, ગણોતધારો, ટુકડાધારો, ટાઉન પ્લાનિંગ એક્ટ, ડેવલપમેન્ટ સ્કીમ, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ, ગેટ જમીન ટોચ મર્યાદો, વારસાઈધારો, કોન્ટ્રાક્ટ એક્ટ, રજિસ્ટ્રેશન એક્ટ, સ્ટેમ્પ ટેક્સ, સ્પેસિફિક રિલીફ એક્ટ, બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ, ઇઝમેન્ટ એક્ટ, ટ્રસ્ટ એક્ટ, કંપનીઝ એક્ટ, કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ, રેન્ટ એક્ટ, પાર્ટનરશિપ એક્ટ અને પબ્લિક ટ્રસ્ટ એક્ટ. આટલા કાયદાની તમે ચકાસણી કરો ત્યારે તમે એક ટાઇટલ ક્લિયર જગ્યા ખરીદી શકો. અને આ બધી મગજમારી કરવા માટે હવે આપણી પાસે સમય રહ્યો નથી. ખૂબ શાંતિથી સાંભળો. ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આ બધા કાયદામાં એક એક કાયદામાં મોટે ભાગની ચર્ચા આપણે કરી છે. નેક્સ્ટ કર, પાછું પૂરતા રિવર્સ કરો. જો આ ખેડૂત બિન ગણોતધારાની આપણે ચર્ચા કરી, ખેડૂત બિન ખેડૂતની ચર્ચા કરી, ટુકડાધારો એટલે કે જે જમીન નાની છે તે પહેલાં એવો કાયદો હતો કે એને લાગુ જમીન માલિકને જ વેચી શકાય, પણ હવે એ કાયદો નીકળી ગયો છે. પણ જેનો બ્લોક હોય તેમાંથી અડધું જમીન વેચી શકાતી નથી મોટી જગ્યાને. ડેવલપમેન્ટ સ્કીમ એટલે કે ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળની જે વસ્તુ હોય તે કાયદો એટલા માટે લાગુ પડે કે ટાઉન પ્લાનિંગ સ્કીમમાં શું છે કે મૂળખંડ અલગ હોય, ફાઇનલ પ્લોટ અલગ હોય. મૂળખંડમાં ઓરિજિનલ પ્લોટમાં ક્ષેત્રફળ જુદું હોય, ફાઇનલ પ્લોટમાં જુદું હોય. તો તમે એમાં જો ધ્યાન નહીં રાખો તો કોઈ વાર છેતરાઈ જાઓ. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટ એમાં બધું જ આવી જાય. સગીર છે, અવેજ છે, કબજો છે, તે બધું. ખેત જમીન ટોચ મર્યાદા માટે ખૂબ વાત કરી, વારસાધારા માટે ખૂબ વાત કરી, રજિસ્ટ્રેશન એક્ટ માટે ખૂબ વાત કરી, સ્ટેમ્પ એક્ટ માટે ખૂબ વાત. આ બધા કાયદાનું કોઈને કોઈ રીતે જમીન લે વેચ સાથે સંબંધ છે અને એની કાળજી રાખવી જોઈએ. તો આ બધી ડિટેલથી જો ચર્ચા આપણે જેટલી જાણવા જેવી હતી એટલી ચર્ચા કરી અને ડિટેલથી ચર્ચા જો આવતીકાલે મોકો હશે તો કરીશું. આવતીકાલે જે નહીં આવશે તેને ક્યારેક ભગવાન ઈચ્છે અને ફિર મિલેંગે ત્યારે કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. શાંતિથી સાંભળવા માટે ખૂબ આભાર.